સો સો હે વોટ્સઅપ ગાઈસ, ભાઈ નવો વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે ફરીથી. ને ભાઈ આજના વિડીયોની અંદર થોડું ફાઇલ સ્ટ્રક્ચર અને આજે આપણે જે કામ કર્યું છે તેના વિશે વાત કરીશું. ઓકે, એક તો પ્રોપર આપણે ગિટહબના વિશે જાણી ગયા છે, બિકોઝ વચ્ચે એક પ્રોબ્લેમ આવી ગઈ હતી તેના મને જોઈતું હતું મારો જૂનો કોડ. ઓકે, તો તેના માટે ગિટહબ ભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ગિટહબ થોડું શીખી લેજો, બિકોઝ ગિટહબથી થોડું આપણો કોડ થોડો મેન્ટેન રહેશે ને થોડું રિસ્ક ફ્રી રહેશે. ઓકે, બિકોઝ અચાનક આપણને ખબર પડી કે ભાઈ આપણો કોડ ફેલ જવાનો છે, તો આપણા પાસે એક બેકઅપ હોઈ શકે. ઓકે, તમે જીપ ફાઇલ બનાવીને બી રાખી શકો, બટ ઓલરેડી ગિટહબ છે તો આપણા પાસે, તો શા માટે આવડે. ઓકે, સો વાત કરીએ આજના માટે, તો આપણે જે બી આપણે એના ગયા વિડીયોની અંદર આપણે બ્રોકર બનાવ્યો છે કસ્ટમ, તો તેનો યુઝ કરીશું. ઓકે, તેના માટે સિમ્પલ આપણું સ્ટ્રક્ચર અને પ્લાન શું હતો કે જે બી આપણે સ્ટ્રેટેજી જેથી આપણે સ્ટેટસ મળે છે ને, તો તેને આપણે રીડ કરીશું ટ્રેડની અંદર હરેક એક મિનિટની અંદર, અને એ ટ્રેડ પરથી આપણને ખબર પડશે કે આપણે બાય કરવું છે કે સેલ કરવું છે. સિગ્નલ આપણને મળી જશે સ્ટ્રેટેજીની અંદર, જેસનની અંદર. ઓકે, તો તેને રીડ કરશું ને જે બી સિગ્નલ હશે તો તેના પરથી આપણે ટ્રેડ લઈ લઈશું, ને તે ટ્રેડ પરથી આપણે એક ઓર્ડર પંચ કરાવશું આપણા બ્રોકરના થ્રુ. ઓકે, બિકોઝ તમને યાદ હશે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે મેપ થોડું કરેલું હતું કે જેની અંદર બ્રોકર ને આપણું બધું કનેક્શન, તો તે રીતનું છે કે આપણે જે બી આપણે સ્ટ્રેટેજી હશે ને તે આપણા બ્રોકર સાથે કનેક્ટ થઈને જે બી આપણું સ્ટ્રેટેજી વાઇઝ આપણું જે બી ટ્રેડ લેવાની હશે ને તે લઈ લેશે. ઓકે, તો તમને થોડું એક્સપ્લેન કરું કે સૌપ્રથમ આપણા પાસે આ તો તમે જોઈ જ ગયા છો આપણું ટ્રેડ બડ્ડી બ્રોકર, તમને કોડ મળી જશે, ગભરાતા રાખે. ઓકે, સૌપ્રથમ આપણે ટ્રેડ નામનું ફોલ્ડર છે, તેની અંદર આપણા પાસે મેઇન ફાઇલ છે આપણે ઓટો ટ્રેડ. ઓકે, ઓટો ટ્રેડ પરથી શું કરશે તમને નીચેથી સમજાવ, બિકોઝ કોડ નીચેથી શરૂ થાય. ઓકે, સૌપ્રથમ રન વર્કર રન થશે, અને આ વસ્તુ અસિંક વિકસ છે, બિકોઝ આપણા પાસે મલ્ટિપલ ટ્રેડ હશે તે એકસાથે એક્ઝિક્યુટ થવા જોઈએ. બિકોઝ જો એક સિંગલ થશે ને તો આપણું ટ્રેડ એક્ઝિક્યુશન ટાઈમ થોડો વધી જશે, અને માનો કે હરેક એક્ઝિક્યુશનમાં 2-3 સેકન્ડ લાગતી હોય ને આપણા પાસે 10 ટ્રેડ એવી છે કે આપણે એને કેલ્ક્યુલેટ કરવી છે, તો તેના પ્રમાણે 10 to 20 સેકન્ડ આપણા પાસે જતી રહી. સો તેના માટે આપણે અસિંક યુઝ કરીશું કે તે દરેક વસ્તુ પેરેલલી યુઝ થઈ શકે. ઓકે, સૌપ્રથમ આપણે જોઈશું કે બ્રોકર વર્કરની અંદર સૌપ્રથમ આપણે રનની જાય, બિકોઝ આ આપણું મેઇન છે. તો તેની અંદર આપણે ફાયર્સનો ઓબ્જેક્ટ બનાવ્યો અને એક આપણું ટ્રેડ બડીનો ઓબ્જેક્ટ બનાવ્યો, અને તે બંનેને આપણે પાસ કર્યું છે આપણા વર્કરની અંદર. ઓકે, રન વર્કર આપણે ઓટો ટ્રેડરની વચ્ચે છે, તો આપણે ઓટો ટ્રેડરની અંદર જતા રહ્યા. ઓટો ટ્રેડર એટલે કે આ રન થયું, તો એની અંદર આપણને જોવા મળશે વર્કર રન થાય છે. વર્કર રન શું છે? વર્કર રન શું કરશે કે તે હરેક એક સેકન્ડની અંદર, એક સેકન્ડ નહીં ને, આપણે હરેક 30 સેકન્ડ કે જે બી આપણે સેટ કરીશું ને તે સેકન્ડની વચ્ચે એક્ઝિક્યુશન થશે. ઓકે, સો આપણે એક્ઝિક્યુશન બિકોઝ આપણે હાલમાં આપણે ટેસ્ટિંગ માટે સિંગલ એકવાર એક્ઝિક્યુટ કરશું, બિકોઝ નહીં તો એ હરેક એક મિનિટે એક્ઝિક્યુટ થશે. ઓકે, આ તો ટેસ્ટિંગ માટે છે, બાકી આપણું આ હરેક શેડ્યુલ કરેલ છે, હરેક મિનિટે ડૂ અને કે આપણે એક્ઝિક્યુટ થશે. ઓકે, સો તમારે થોડું શેડ્યુલ વિશે બી શીખવા પડશે, બિકોઝ આપણે શેડ્યુલનો ઘણો યુઝ કર્યો છે આપણા કોડની અંદર, કેમ કે આપણને શેડ્યુલ જોઈશે, બિકોઝ આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ 9 વાગે આપણને એક્ઝિક્યુટ કરવું છે, તેના માટે શેડ્યુલર યુઝ થશે. ઓકે, તો શેડ્યુલર વિશે થોડું જોઈ જોશો ને ઓલરેડી અસિંક અવેટ વિશે બી થોડું શીખવાના ટ્રાય કરશો, બિકોઝ હું બી શીખી રહ્યો છું, એક્સપ્લેન કરા જેટલું સદારું તેટલું. ઓકે, સો વર્કર રન કરશે હરેક એક મિનિટે. વર્કર રન શું કરશે? હરેક મિનિટે ચેક કરશે અકાઉન્ટની અંદર, આપણા ડેટાબેઝની અંદર કે કેટલી એક્ટિવ્સ અકાઉન્ટ છે. એક્ટિવ અકાઉન્ટમાંથી આપણને હરેક અકાઉન્ટ્સને ફોર લૂપની અંદર લઈ જશું ને તે ચેક કરશે કે ભાઈ કોઈ ટ્રેડ ઓપન માટે રેડી છે કે નહીં. ઓકે, સો પ્રથમ આપણે આપણી જેસનને રીડ કરાવીશું. અગર જેસન બ્લેન્ક હશે તો આપણે કશું નહીં કરીશું, બિકોઝ જેસનની અંદર કંઈ નહીં હશે તો આપણે શું કરવાના. પણ જો જેસનની અંદર કંઈ ડેટા હશે તો આપણે એને રીડ કરાવીશું. સૌપ્રથમ આપણે અકાઉન્ટને સર્ચ કરીશું કે આપણે કયા અકાઉન્ટ માટે ટ્રેડ લેવી છે, બિકોઝ આપણે બધા મલ્ટિપલ અકાઉન્ટ છે, પણ આપણે ફોર લૂપ યુઝ કરેલું છે. અસલમાં ફોર લૂપ છે, પણ અહીંયા આપણે અસિંકનો યુઝ કરેલો છે એટલે થોડું અલગ દેખાશે. પણ અસલમાં માનો કે તમે ફોર લૂપ યુઝ કરેલો છે, ફોર લૂપમાંથી ફર્સ્ટ અકાઉન્ટને આપણે યુઝ કરીશું. ફર્સ્ટ અકાઉન્ટને યુઝ કરીશું ને એની અંદર આપણે કઈ સ્ટ્રેટેજી છે ને તે યુઝ કરીશું, બિકોઝ આપણા પાસે સ્ટ્રેટેજી છે. આપણા અકાઉન્ટની અંદર જોશું ને, ખુલ્લી જા. ઓકે, આ સ્ટ્રેટેજી છે. ઓકે, સ્ટ્રેટેજીની અંદર આપણે તમે જોઈ શકશો ને કે નિફ્ટી 50 માટે સ્ટ્રેટેજી 1 છે, આ નિફ્ટી બેંક માટે સ્ટ્રેટેજી 1 છે. આપણે એ રીતના અલગ બી કરી શકશું કે નિફ્ટી માટે 2 બી કરી શકીએ, નિફ્ટી બેંક નિફ્ટી માટે કોઈ અલગ સ્ટ્રેટેજી, કોઈ ફિન નિફ્ટી માટે અલગ સ્ટ્રેટેજી, એવું બધું આપણે અલગ કરીશું. હરેક માટે અલગ લાવશે, ફોર લૂપમાં જોશે, તેની કી યુઝ કરશે ને એના પરથી આપણે એની પ્રાઇસ ફાઇન્ડ કરીશું
બિકોઝ પ્રાઇસ આપણે ઓલરેડી જેસનની અંદર છે, થોડું અપડેટ કરેલું છે. જેસનની અંદર આપણને પ્રાઇસ જોવા મળશે. આની અંદર નથી, પણ આપણે સ્ટેટસ કાં ગયું આ પ્રાઇસ. ઓકે, કે જ્યારે બી એક્ઝિક્યુશન થશે ને, જે બી બાયનું સિગ્નલ કે સેલનું સિગ્નલ કે જે બી સિગ્નલ છે ને તેના સાથે આપણે એક પ્રાઇસ બી એડ કરાવીશું. ઓકે, સો પ્રાઇસ ને તે બંને વસ્તુ યુઝ કરે છે અને આપણે તેમને એક વેરિયેબલની અંદર સ્ટોર કરી દઈશું. ઓકે, જો સ્ટેટસ નન હશે, યાની કે કોઈ સિગ્નલ નહીં મળ્યું, તો આપણે એને કંઈ નહીં કરીશું. બટ નોટ નન હોય, યાની કે કોઈ સિગ્નલ મળ્યું સી ક્યાં તો પી, તો આપણે પ્લેસ ઓર્ડર કરાવીશું. ઓકે, અને જેટલા બી ટ્રેડ હશે તે એક સાથે એક્ઝિક્યુટ કરાવવાના છે. તો શેના માટે આપણે અસિંક ડોટ ગેધરનો યુઝ કર્યો છે. ઓકે, એના વિશે મને વધારે ખ્યાલ નથી, બટ હું રિસર્ચ કરતો છું. જ્યારે બી થોડું ઘણું મને ડિટેલમાં ખબર પડે ત્યારે હું તમને જરૂર કહેવા. ઓકે, સો હમણાં થોડું યુઝ કરો, ChatGPTનો યુઝ કરો, તે તમને તમારું કાફી હેલ્પફુલ બની શકે છે. હા, તમારું થોડું જઈ શકે છે, પણ તમને આઈડિયા તો આવી જશે કે હા કઈ રીતના યુઝ કરવું, શું યુઝ કરવું જોઈએ તેના વિશે આઈડિયા આવી જશે. ઓકે, તો તમે આપણે પ્લેસ ઓર્ડર વિશે જઈએ. એના સિવાય તમે જો ફોર લૂપ યુઝ કરો ને, તો તમને એકદમ ઇઝીલી ખબર પડી જશે. બટ આપણે ફોર લૂપ નહીં યુઝ કરતા, બિકોઝ ફોર લૂપ યુઝ કરશો ને તો થોડું એક્ઝિક્યુશન ટાઈમ વધી જશે અને તે આપણને નહીં જોઈતું મળે. એના માટે આપણે અસિંક અવેઇટ યુઝ કર્યું છે. સો પ્લેસ ઓર્ડરના ફંક્શનની અંદર જઈએ, તે આપણા પ્લેસ ઓર્ડર મેનેજમેન્ટમાંથી આવશે. આ પ્લેસ ઓર્ડર મેનેજ છે, તેની અંદર આપણને આટલી વસ્તુ મળશે: અકાઉન્ટ આઈડી, સ્ટ્રેટેજી નેમ, ટ્રેડ ઇન્ડેક્સ, ટ્રેડ સાઇડ, ટ્રેડ પ્રાઇસ, ફાયરનો ઓબ્જેક્ટ, ટ્રેડ બડીનો ઓબ્જેક્ટ. બિકોઝ આપણે થોડું આના વિશે થોડું યુઝ કરવાના છે, આપણે ફાયરના મેથડ્સ ને ટ્રેડ બડીના મેથડ્સ, એના માટે. ઓકે, સૌ પ્રથમ આપણને જે બી ઇન્ડેક્સ મળ્યો છે તેની લાઈવ પ્રાઇસ આપણને જોઈશે, અને એની થોડી ઓપ્શનની ડિટેલ જોઈશે. કે આપણે માનો કે હાલમાં કરંટ પ્રાઇસ છે નિફ્ટી 50નો 19,500. ઓકે, નહીં હમણાં તો નહીં, માનો કે 24,500. ઓકે, તો હવે આપણે કયો સિમ્બોલ બાય કરવા જોઈએ તે આપણને ખ્યાલ નહીં હશે. તો તેના માટેનો એક મેથડ છે ગેટ ઓપ્શન 4, કે તે શું કરશે કે તે આપણે રિસર્ચ કરીને ઓટોમેટિક એક સજેશન આપશે. સજેશન યાની કે પ્રોપર એક સિમ્બોલ આપી દેશે કે આના માટે આ સિમ્બોલ બાબત. એ કામ કઈ રીતના કરે તો તમને એક્સપ્લેન કરું. કે તમારે એક ટ્રેડ ઇન્ડેક્સ આપવા પડશે, એક સાઇડ આપવા પડશે અને એક પ્રાઇસ આપવા પડશે. ઓકે, આટલી વસ્તુ કરશો ને તો આપણા પાસે એક એક્સેલ શીટ છે જે આપણને ઓનલાઈન મળી જશે. તેની અંદર હરેક સિમ્બોલના ડિટેલ્સ હશે. તો હરેક સિમ્બોલના ડિટેલ્સને આપણે ચેક કરશું અને તેને વારે વારે ચેક કરીશું. અને પછી હરેક વારે આપણે ચેક કરાવીશું ને પછી તેને આપણે ફાઇન્ડ કરાવીશું કે આપણે કયો ટ્રેડનો કયું ઇન્ડેક્સ આપણે બાય કરવા જોઈએ. તેના વિશે આ ફંક્શન આપણને ડિટેલ્સ આપશે. ઓકે, એના ઉપર જો એક્સેલ ફાઇલ ઓલરેડી નહીં હશે, બિકોઝ હરેક એક્સેલ ફાઇલ આપણને ડેઇલી અપડેટ થતી જોવા મળશે. તો તેના માટે આપણે કરીશું હરેક ડેમાં તે નવી અપડેટ થાય એના માટેનો બી કોડ આપણે રેડી કરેલો છે. તમે ગીટહબની અંદર, મારા ગીટહબની અંદર તમે જોઈ શકશો. નેક્સ્ટ પ્રોસેસની અંદર જઈએ તો આપણને થોડી ડિટેલ્સ જોવા મળશે. ડિટેલ્સની અંદર તમને શું જોવા મળશે ને તેના વિશેનો કોડ મેં કમેન્ટ કરેલો છે. તેની અંદર આપણને આઈડી જોવા મળશે, ઇન્ડેક્સ ઇન્ફો જોવા મળશે, ટાઈમ સ્ટેપ જોવા મળશે, સિમ્બોલ, આપણો સિમ્બોલ હશે આ ઇન્ડેક્સ શોધો, નિફ્ટી સ્ટ્રાઇક પ્રાઇસ શોધો, આ સાઇડ કર્યું હતું પી, અને એક્સપાયરી ડેટ બી આપણને જોવા મળશે, જેનો યુઝ કરી શકશું અગાડી જતાં. ઓકે, સો આનો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ પ્રોસેસની અંદર જઈએ કે જો અસલમાં આપણને ડિટેલ્સ મળતી જ નહીં હોય તો આપણે કંઈ કરીશું જ નહીં, પણ જો મળતી હશે ને તો તેને એક વેરિયેબલની અંદર સ્ટોર કરીશું. એન્ડ ધેન જે બી આપણને ઇન્ડેક્સનો સિમ્બોલ મળ્યો છે ને તો તેની લાઈવ પ્રાઇસ આપણને જોઈશે. તો લાઈવ પ્રાઇસ માટે આપણે ફાયર્સનો ઉપયોગ કરીને ગેટ કરંટ એલટીપી નામની એક મેથડ છે આપણે ક્રિએટ કરેલ છે. તેનો યુઝ કરીને આપણે સિમ્પલ જે બી આપણા સિમ્બોલ્સ હશે ને મલ્ટિપલ સિમ્બોલ બી પાસ કરી શકીશું અને સિંગલ બી પાસ કરી શકીએ. તો મલ્ટિપલનો યુઝ કરીને આપણે વેલ્યુ ફેચ કરાવીશું ને તેને થોડું ડિસ્ટ્રક્ચર કરીશું, અને ડિસ્ટ્રક્ચર પરથી જે બી આપણને વેલ્યુ મળશે ને તેને ફરીથી આપણે એક ડેટાબેઝની અંદર સ્ટોર કરીશું પ્લેસ ઓર્ડર. બિકોઝ જે બી આપણું આ જે ફાઇનલ આઉટપુટ આવ્યું છે તેને આપણે એક ઓર્ડર તરીકે માનશું કે આ પ્રાઇસને આપણે ઓર્ડર કરવાનો છે. ઓર્ડર યાની કે બાય કરવાનો છે. ઓકે, સો એના માટેનો કોડ આપણા મેથડ ઓલરેડી લખેલી છે, તેની અંદર વેલ્યુ પાસ કરી દઈશું. એની અંદર આપણો કસ્ટમ એસએલ, કસ્ટમ ટાર્ગેટ, આપણા પાસે લાઈવ પ્રાઇસ મળી ગયું છે, સાઇડ મળી ગઈ છે, ઇન્ડેક્સ કયું છે, દરેક વસ્તુ મળી ગયું છે. તેને સિમ્પલ વેરિયેબલની અંદર પાસ કરી દઈશું અને આપણને ફાઇનલી એક ઓર્ડર જોવા મળશે. હવે એ ઓર્ડર હર બાર આપણે ચેક બી કરવા પડશે કે કોઈ ઓર્ડર એવો છે કે જેને આપણે ક્લોઝ કરવાનો છે. તો તેના માટે ફરીથી આપણે ઓટો ટ્રેડની અંદર જઈએ ને આપણું કેન્સલ ઓર્ડર નામનું મેથડ છે તેની અંદર આપણે ફેચ કરાવીશું. એના માટે સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું વર્કરની અંદર. વર્કરની અંદર શું છે કે તે ઓપન ટ્રેડ પહેલાં સર્ચ કરશે, જેટલી બી ઓપન ટ્રેડ હશે ને તે ફેચ કરાવશે. ફેચ કરીને પછી તે ચેક કરશે કે અગર
તો આ એક્ઝિક્યુટ કરીશું. અગર નહીં હે તો આપણે ડાયરેક્ટ સિમ્પલ અહીંથી રિટર્ન કરાવી દઈશું. જે બી આપણને ઓપન ટ્રેડ મળી છે ને તેના સિમ્બોલ ફેચ કરાવીશું, તેના લાઈવ પ્રાઇસ ફેચ કરાવીશું અને લાઈવ પ્રાઇસને ઇન્ડેક્સને આ મેથડની અંદર પાસ કરાવીશું. આ મેથડની અંદર આપણે જે બી લાઈવ પ્રાઇસ મળી છે અને જે બી ટ્રેડ છે ને તેની ડિટેલ્સ આ હશે. તો તમે જોઈ શકો છો કે આ ટ્રેડની આ સિંગલ ટ્રેડ છે, આપણા પર મલ્ટિપલ હશે. ઓકે, સો આ એક સિંગલ ટ્રેડ છે, તેની અંદર આપણને બધી ડિટેલ જોવા મળશે, બાય ટાઈમ, ડેટ ટાઈમ. આ સિમ્પલ આપણું ડેટાબેઝની એક એન્ટ્રી હશે બાયવાળી, ઓર્ડર પ્લેસવાળી. ઓકે, સો એમાંથી આપણે જે બી ડિટેલ્સ જોઈશે, જેમ કે આપણે એસએલ પ્રાઇસ જોઈશે અને ટાર્ગેટ પ્રાઇસ જોઈશે, તો તેને આપણે લઈ લઈશું એક વેરિયેબલની અંદર. લાઈવ પ્રાઇસ આપણા પાસે મળી ગઈ છે. હાલમાં મેં સિમ્પલ થોડું ટેસ્ટિંગ કરવા માટે યુઝ કર્યો હતો, બાકી આપણે એને કમેન્ટ કરી દઈશું. ઓકે, એન્ડ ધેન આપણે ચેક કરાવીશું હરેક વખતે કે જે બી લાઈવ પ્રાઇસ છે તે ટાર્ગેટ કરતાં નાનો છે, મોટો છે, એસએલ કરતાં નાનો છે, મોટો છે. જો મોટો હશે તો ટ્રેલિંગ કરવો છે તો ટ્રેલિંગ કરી દઈશું. ટાર્ગેટ અચીવ થઈ ગયો તો આપણે આ રીતના કરી દઈશું, ડાયરેક્ટ ક્લોઝ ઓર્ડર મારી દઈશું. આપણે ઓલરેડી મેથડ છે. સ્ટોપ લોસ હિટ થઈ ગયો તો સિમ્પલ આપણે ઓર્ડર ક્લોઝ મારી દઈશું. ઓકે, સો આટલી વસ્તુ છે, એની અંદર કોઈ વધારે લોજિક નથી, બટ હા, ક્રિએટ કરવા માટે થોડું દિમાગ દોડાવવા પડશે. બિકોઝ નાની નાની વસ્તુઓના લીધે છે ને પૂરો કોડ ચાલતો જ નહીં મળે. વચ્ચે તમે એક જોશો ને તો એક સ્પેસના લીધે બી મારો કોડ અટકી ગયો હતો. સો એ બધી વસ્તુ છે ને સિમ્પલ આ બધી વસ્તુને રન કરવા માટે run.py છે, તેની અંદર આપણે થ્રેડિંગ યુઝ કરીએ છીએ. બિકોઝ થ્રેડિંગથી આપણે બંને વસ્તુ પેરેલલી એક્સેસ કરશું. બિકોઝ આપણે એ જ ટાઈમે જ્યારે બી આપણે સ્ટાર્ટ કરીશું આપણું કોડ, ત્યારે એ જ ટાઈમે આપણું એલ્ગો બી ચાલવા જોઈએ અને એ જ ટાઈમે આપણું ટ્રેડ બી ચાલવા જોઈએ. યાની કે એલ્ગો આપણી સ્ટ્રેટેજીને બિલ્ડ કરશે અને આપણું ટ્રેડ આપણું તે સ્ટ્રેટેજીને યુઝ કરીને ટ્રેડ લેશે. ઓકે, સો આ વસ્તુને યુઝ કરવા માટે અને એક્સેસ કરવા માટે આપણે થ્રેડિંગનો યુઝ કર્યો. તો થ્રેડિંગના વિશે બી હું હાલમાં શીખી જ રહ્યો છું. ઓકે, સો થોડું શીખતા જઈશું અને થોડું ના સમજ પડે તો થોડું તમે કોડ એક્સપ્લેન કરવા મને કમેન્ટમાં કહેજો. તમે બી જાતે બી ટ્રાય કરો શીખવા માટેની, થોડી રિસર્ચ કરો, ChatGPT યુઝ કરો એન્ડ નવું ક્રિએટ કરો કંઈ બી, તો જ તમને શીખવા મળશે. બિકોઝ જ્યાં સુધી ક્રિએટ નહીં કરશો ને ત્યાં સુધી ખબર જ નહીં પડશે. ઓલરેડી મેં આ કોડ 1000 વાર બી લખી ચૂક્યો છે, મને યાદ હશે અને ખ્યાલ હશે ને 1000 વાર તો નહીં પણ 100 થી 200 વાર મેં ટોટલ આજ સુધી કોડ લખ્યા છે. બિકોઝ જ્યાં સુધી આપણે લખશું નહીં ને ક્રિએટ નહીં કરશું ને બિલ્ડ નહીં કરશું ને ત્યાં સુધી આપણને પ્રોબ્લેમને વિશે બી કોઈ આઈડિયા નહીં આવશે. અને જ્યાં સુધી પ્રોબ્લેમ નહીં હશે ને ત્યાં સુધી આપણે એનું સોલ્યુશન નહીં લાવી શકું. અગર સોલ્યુશન નહીં લાવશું ને તો આપણને કંઈ શીખવા નહીં મળશે. ઓકે, સો ટ્રાય કરો, બિલ્ડ કરો, પ્રોબ્લેમ આવશે, સોલ્યુશન લાવો, શીખવા મળશે. ઓકે, નેક્સ્ટ પ્રોસેસની અંદર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર થોડું કંઈ એની અંદર જે બી મને પ્રોબ્લેમ ફેસ કરવા મળ્યા છે તેના વિશે ચર્ચા કરીશું. આ ચાલે છે કે નહીં ચાલે છે તેના વિશે બી ટેસ્ટ કરીશું. ને થોડું ડીપની અંદર ફરીથી એક્સપ્લેન કરવા માંગતા હોય તો તમે મને કમેન્ટમાં જરૂર કહો. મેં મળે તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય. ઓકે, ટેક કેર. બાય 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 બાય.